રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની જ દેશભરમાં ચર્ચા ચાલે છે, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ અયોધ્યાની જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ ભાજપ માટે, લોકસભા માટે એક સંજીવની છે. નમસ્કાર દર્શક મિત્રો, દેશભરમાં અત્યારે જો કોઈ ચર્ચા ચાલતી હોય તો એક જ ચર્ચા છે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની જ દેશભરમાં ચર્ચા ચાલે છે, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ અયોધ્યાની જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ ભાજપ માટે, લોકસભા માટે એક સંજીવની છે. કારણ કે ભાજપ આનો લોકસભા 2024ની ચૂંટણીની અંદર ભરપૂર લાભ લેવાનો છે. રાજકારણના જાણકારો એમ કીધું કે જ્યારે અડવાણીએ અયોધ્યા માટે રથયાત્રા શરૂ કરેલી ત્યારથી માંડીને 2023 સુધી આ અયોધ્યા માટે ભાજપે બહુ મોટો લાંબો સંઘર્ષ કર્યો. ત્યારે લોકો એવું માનતા હતા કે હવે ભાઈ 2024ની અંદર જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ જશે ત્યારે આ રાજકારણનો જે મુદ્દો છે એ પૂરો થઈ જશે. પરંતુ કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ મુદ્દો 2024માં પૂરો નથી થવાનો, પરંતુ લોકસભાની ચૂંટણીની અંદર આ મુદ્દો વધારે ગાજવાનો છે. હવે કેટલાક સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે ભાજપ આ વખતે અયોધ્યાની અંદર ભાજપના કોઈ મોટા નેતાને ચૂંટણીમાં ઉતારી શકે છે. ખાસ કરીને એવા નેતાઓ કે જે મંત્રી પદના છે અથવા ઉત્તર પ્રદેશની અંદર યોગી સરકારમાં સારી એવી સાથ ધરાવે એવા મંત્રીઓને અયોધ્યાની લોકસભાની બેઠક ઉપર ઉતારી શકે છે. એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, અયોધ્યાની અંદર ફૈઝાબાદ લોકસભા બેઠક છે અને અત્યારે એમાં એકદમ લો પ્રોફાઇલ લીડર લલ્લુસિંહ સાંસદ છે, પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ આ વખતે લલ્લુસિંહને લોકસભાની ચૂંટણીમાં રિપીટ કરવા માંગતા નથી. એના બદલે કોઈ એક એવા નવા ચહેરાને ભાજપ ઉતારવા માંગે છે, કારણ કે અયોધ્યાની બેઠક હવે ભાજપ માટે હાઈ પ્રોફાઇલ સીટ થઈ ગઈ છે. એટલે હવે આ હાઈ પ્રોફાઇલ સીટને જીતવા માટે હાઈ પ્રોફાઇલ નેતાને જ ઉતારવા પડે એવી એક ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ જે ફૈઝાબાદની બેઠક છે એની પરથી ઉત્તર પ્રદેશના યોગી સરકારના જે ચર્ચિત મંત્રીઓ છે અને કદાવર નેતાઓ છે એમને ઉતારવામાં આવે અને ભાજપનું એક એવી પણ રણનીતિ ભાજપ બનાવી રહ્યું છે કે કોઈ પણ હાઈ પ્રોફાઇલ કદાવર નેતાને અયોધ્યામાં ઉતારતા પહેલાં એક એવો માહોલ બનાવવામાં આવે કે જેનો સીધો લાભ ચૂંટણીની અંદર મળી શકે. અયોધ્યાની બેઠક તો ભાજપ માટે મહત્ત્વની છે જ, કારણ કે અત્યારે તો આખા દેશની અંદર માત્ર અયોધ્યા 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 અને અયોધ્યા જ ચાલી રહ્યું છે. પરંતુ એ સિવાય ભાજપ માટે મથુરાની બેઠક, વારાણસીની બેઠક એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ભાજપ માટે આ બેઠક હંમેશા પ્રતિષ્ઠાનો વિષય રહી છે. વારાણસીની બેઠક પર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી લડે છે અને મથુરા, અયોધ્યા અને વારાણસી આ બેઠકો ઉપર હંમેશા ભાજપ ચૂંટણી જીતતું આવ્યું છે અને ભાજપનો આ એક મજબૂત ગઢ છે. પરંતુ ભાજપ હવે આને વધારે મજબૂત કરવા માંગે છે અને એ મજબૂત કરીને આખા જે લોકસભાની ચૂંટણી છે એની અંદર એક માહોલ ઊભો કરવા માંગે છે. બીજું એક ચર્ચા એ પણ ચાલે છે કે ભાજપ આ વખતે કેટલાક જે રાજ્યસભાના સાંસદો છે એમને પણ મેદાનમાં ઉતારી શકે છે
એમાં કેટલાક નામો સામે આવ્યા છે જેમની ચર્ચા ચાલી રહી છે. એમાં પિયુષ ગોયલ છે, નિર્મલા સીતારમણ છે, એસ જયશંકર છે, ભૂપેન્દ્ર યાદવ છે. આ બધા નેતાઓના નામ ચાલી રહ્યા છે. જાણકારોનું કહેવું એમ છે કે રાજ્યસભાના સાંસદોને લોકસભામાં આ અયોધ્યાની કે મથુરાની બેઠક પરથી ઉતારવા પાછળ ભાજપની રણનીતિ એવી છે કે મોટા નેતાઓને ઉતારીને એક તો ચૂંટણીનો માહોલ બનાવવામાં આવે અને આવા નેતાઓની જીતવાના સમય પર એટલે જીતવાની જ્યારે સ્થિતિ ઊભી થાય તો જે નવા ચહેરાઓ છે કે જેઓ લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા છે અને કદાવર નેતાઓ છે એમને રાજ્યસભાની અંદર મોકલવામાં આવે. એટલે જે રાજ્યસભા સાંસદો લોકસભામાં જાય, લોકસભાની ચૂંટણી લડે, એમની જે જગ્યા ખાલી પડે જીત્યા પછી, તો નવા ચહેરાને સ્થાન મળે કે જે લોકો ભાજપના સંગઠનમાં વર્ષોથી લોહી પાણી એક કરી રહ્યા છે અને કદાવર નેતાઓ છે. એટલે ભાજપનું માનવું એમ છે કે આ રીતના જે મોટા નેતાઓને ઉતારીને ભાજપને એક મોટી તાકાત મળશે અને રાજ્યસભામાં એન્ટ્રી માટે નવા ચહેરાઓને તક મળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.